અમરેલી એપીએમસીમાં કડદા પ્રથામાં વેપારીની દાદાગીરી સામે આવી છે। ખેડૂતો સાથે વેપારી દાદાગીરી કરતા હોય તે પ્રકારની ઘટના ત્યાંથી સામે આવી છે। ખેડૂતોને દબાવવાનો પ્રયાસ વેપારી દ્વારા કરવામાં આવ્યો હોય તે પ્રકારના આક્ષેપો અત્યારે થઈ રહ્યા છે। સરકારે ટકોર છતાં પણ અમરેલીમાં કડદા પ્રથા હજુ પણ યથાવત છે, હજી ચાલી રહી છે। વેપારીઓની દાદાગીરી સામે ખેડૂતો લાચાર બન્યા હોય તેવું સ્પષ્ટપણે ત્યાં લાગી રહ્યું છે। ત્યારે મારો વારો આવ્યો વેબ બ્રિજ કરીને કપાસ ઠલવવાનો, તો લારીની અંદર જે ઉપરનો માલ ભર્યો છે એ ઠલવી લીધો। પછી અંદરથી જે કઠોળામાં નીકળી ગાંસડિયું જે 8-9 ગાડી હતી એ કે આ ગરમ છે એટલે એને બીજી વાર હરાજીમાં મૂકવી જોઈએ, તો એવી મેં એને ના પાડી, બરોબર। તો એ લોકો હરાજીમાં મૂકી છે ગાડીયું પાછી બીજી વાર, અને એ જે પેલા કપાસ ખરીદ્યો એ 1270 નો ખરીદ્યો, તો હવે હું આવ્યો એ મેં દલાલને ના પાડી દીધી, ભાઈ મારે કઈ કરવાનું થતું નથી। એટલે દલાલ એની રીતે ગાંસડી પાછી મૂકી અને હરાજી કરી છે, જે કરી હોય મને ખબર નથી, પણ ખેડૂત કેટલો હેરાન થાય છે એ તમે જુઓ કે કાલે 8 વાગ્યાનો છું હું અહીંયા, આજે 3 વાગ્યા, હજી ખાધું પીધું નથી।